મિત્રો આની પહેલાંના વિડીયોમાં તમે જોયું પુષ્કર લેક અને તેના વિશેની ઇન્ફોર્મેશન આપી અને આ વિડીયોમાં હું મારી કાશ્મીરથી કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ સિરીઝને બંધ કરું છું અને હું મારી એક મહિલા મિત્રને મળવા જાઉં છું। औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर। તો આ વિડીયો ટૂંકો છે અને આખો જોજો તો જ તમને સમજાશે। ધન્યવાદ। ચાલો તો મિત્રો, હું થઈ ગયું છું રેડી મારી એક મહિલા મિત્રને મળવા જવા માટે। મિત્રો મારે તો બહાર નીકળવું પડે એમ છે એટલે હું નીકળું છું, જોકે તોય ના નીકળવું જોઈએ। અને રાજસ્થાનમાં આ એપ્રિલ મહિનાની કંઈક કેટલામી તારીખ છે આજ? એપ્રિલ મહિનાની 9 તારીખ છે અને એટલો તડકો છે, એટલો ગરમ તડકો છે, તમે મતલબ હું તમને એક્સપ્લેન નહીં કરી શકું કે કેટલો ગરમ છે। હું કદાચ આમાં જે મોબાઈલમાં હે ને એ હું તમને આપીશ લખેલું કેટલા ડિગ્રી છે। અને આ છે પુષ્કરનું બસ સ્ટેન્ડ, મતલબ બસ સ્ટેન્ડ ના કહી શકાય આને, રોડ છે, અહીંયાથી તમને બસ મળી જાય। બસ તો મળી ગઈ, બસ બતાવું તમને કેવી મળી। તો બસમાં પહોંચી ગયો, બહુ સ્ટ્રગલ કર્યા પછી, અને અહીંયા એક આંબેડકર સર્કલ છે ત્યાં ઊભો છું અને ત્યાં મારી જે મહિલા મિત્ર છે તે આવવાની છે। તો આપણી મહિલા મિત્રનો ફોન આવી ગયો છે, એ અહીંયા આવી ગઈ છે અને કદાચ સામે જ ઊભી છે। ઓકે, ओके ओके ये तबीयत कुछ ठीक हो जाए उसके उस टाइम तक। તો પછી જમી અને જે મહિલા મિત્ર હતી એ નીકળી ગઈ જયપુર તરફ એના ગામ માટે, અને હું આવી ગયો પાછો પુષ્કર, અને વાપસ પુષ્કરની ગલીઓમાં થઈ અને આપણે આપણી હોસ્ટેલ સુધી પહોંચવાનું છે। તો મિત્રો આવી છે મારી તકલીફ। તો હું ક્યાંથી એમાં મારું ટ્રાવેલ આગળ કરી શકું, અને ઉલટી આજે થઈ, તાવ 5-6 દિવસ થઈ ગઈશ। તો મિત્રો આખી રાત ઉલટી કર્યા પછી સવારે એવું ડિસિઝન લીધું કે તબિયત સારી રહેતી જ નથી, અહીંયા જ અને રૂમમાં જ છે હું, તો નથી વિડીયો બનાવી શકતો, નથી કમસે કમ એડિટ કરી શકતો, કંઈ કરી ન શકતો। તો મતલબ ઘરે વયો જાઉં અને ઘરે થોડો આરામ કરું, તબિયત સારી થઈ જાય પછી આપણે આપણી જર્ની પછી કન્ટિન્યુ કરશું, એવું ડિસિઝન લેવામાં આવ્યું છે ફાઇનલી। અને આ આપણે
આ જે આપણી જર્ની છે એને આપણે કન્ટિન્યુ જ રાખશું. એટલે પુષ્કરમાંથી મેલી છે, બની શકે તો હું પાછી રાજસ્થાનમાંથી જ અને સ્ટાર્ટ કરું. ટેમ્પો બાદની તો અમે જઈએ ગોવા, રેલવે સ્ટેશન જઈએ, પછી ત્યાં ગોવા જઈએ, ગોવા પછી ફરીને પછી તો ખાલી ડેમો આપ્યો, ફિલ્મ તો આખું હજી બાકી છે. આ તો ખાલી ટેલર હતું.